આ દેખાય છે કોથળીની ગાંઠ છે ને જેને બ્લડ સપ્લાય મળે છે. જો નાની નાની લોહીની વાહિનીઓ જાય છે એમાંથી આગળથી આ છે જો બીજી આ બધી બ્લડ સપ્લાય મળે એટલે ગાંઠ મોટી થાય રાખે. દેખાય છે આ બધી ગાંઠ છે. હેલો ગાઈસ, ધીસ ઇઝ ડોક્ટર મિહિર, ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન ફ્રોમ મોરબી. આજે જે કોથળીનું આપણે દૂરબીન લેસરથી ઓપરેશન કર્યું, આ કોથળીમાં બહુ મોટી મોટી ગાંઠો થઈ ગઈ હતી અને બહુ સારી રીતે ઓપરેટિવ થઈ ગયું. એને ઘણા બધા હોસ્પિટલમાં વિઝિટ લીધી હતી અને મોસ્ટ ઓફ જગ્યાએ દૂરબીન લેસરથી ઓપરેશન કરવાની ના પાડી હતી કે આવડી મોટી મોટી ગાંઠો થઈ ગઈ છે એટલે કોથળીનું ઓપરેશન ટાંકાવાળું જ પોસિબલ છે. પરંતુ પહેલાં આપણે ઓપરેટિવ આવા કરેલા હતા ને કોઈ એને રેફરન્સ આપ્યો અને આપણે ઓપરેટિવ કર્યું ને બહુ સારી રીતે થઈ ગયું. 0% બ્લડ લોસ, રિકવરી બહુ સારી રીતે આવશે અને 6 કલાકમાં બેન ચાલવા માંડશે. પરંતુ 2022માં એને એક ડૉક્ટરે સજેશન કરેલું કે તમે ઓપરેશન કરાવી નાખો. કોથળીની ગાંઠ ત્યારે 5-6 સેન્ટીમીટરની હતી, પણ બેન કે મને કંઈ થતું નથી એટલે એને કારણ વગરનું ઓપરેટિવ ન કરાવ્યું. આંખ આડા કાન કરીને ચાલ્યા ગયા. અને જ્યારે એને ગાંઠો બહુ મોટી મોટી થઈ ગઈ ત્યારે ઓપરેટિવ ફરજિયાત કરાવવું પડ્યું. હવે એક મારી એડવાઇસ છે કે જો કોથળીની ગાંઠ મોટી થવામાં હોય તો ભલે એ સાદી હોય એને કરાવી નાખજો. કારણ કે જો ટાઈમ સાથે એ મોટી મોટી થયા રાખશે તો જ્યારે બહુ મોટી થઈ જશે ત્યારે ઓપરેટિવ કોમ્પ્લેક્સ થઈ જશે, કરવાવાળા ડૉક્ટર બહુ ઓછા થઈ જશે. ને જો આરામથી ઓપરેટિવ પતતું હોય તો શું કામ કોમ્પ્લેક્સ સર્જરી કરવી જોઈએ? હાથે કરીને શું કામ સર્જરીને જટિલ બનાવવી જોઈએ? અને મેનોપોઝની તમે વાટ જોતા હોય તો જો કોથળીની ગાંઠ મોટી થઈ ગઈ હોય ને એક્ટિવ એને બ્લડ મળતું હોય તો મેનોપોઝ આવ્યા પછી પણ કરાવવું પડશે. છેલ્લા 15 દિવસમાં 70 વર્ષથી વધારે ઉંમરના 3 કોથળીના ઓપરેશન કરેલા અને બધાને આ ગાંઠ મોટી મોટી થઈ ગઈ હતી. ભલે કેન્સરની ગાંઠ નહોતી. હર વખતે કોથળીની ગાંઠ કેન્સરની હોય એવું જરૂરી નથી, પરંતુ જો એ મોટી થતી હોય તો એને ઓપરેટિવ કરાવી નાખો. હા, અંડાશયની ગાંઠ છે એ ચાહે મોટી ન થાય તો પણ એ કરાવી નાખવું, કારણ કે એ પોતાનો નેચર ચેન્જ થાય છે ને કેન્સર જેવી બનતા વાર નહીં લાગે. એટલે શોર્ટમાં મારું કહેવું એ છે કે જો ડૉક્ટર તમને સજેસ્ટ કરે તો મહેરબાની કરીને ઓપરેટિવ કરાવી નાખજો. જો આવીને 2022માં ઓપરેટિવ કરાવી નાખ્યું હોત તો આટલો લાંબો ટાઈમ સહન ન કરવું પડત અને આટલી કોમ્પ્લેક્સ સર્જરી પણ ન કરવી પડે, આરામથી થઈ જાય. અને એને આટલું બધું હોસ્પિટલમાં આટા પણ ન મારવા પડે, ઘણી બધી હોસ્પિટલની વિઝિટ લેવી પડી, આ તે એટલું પણ કરવું ન પડે. એટલે મારું કહેવું એવું છે કે આંખ આડા કાન ન કરશો અને ડૉક્ટર તમને જે રીતે એડવાઇસ કરે એ રીતે આગળ વધજો. ટેક કેર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.